નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 110 જેટલી જગ્યા પર સહાયક જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે સહાયક જુનિયર ક્લાર્કની જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓફલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓફલાઈન અરજી ફોર્મ છે તે મિત્રો અહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઇન્ટરવ્યુ વિભાગ છે તેમાં જઈ અને તમારે અરજી કરી દેવાની રહેશે। મિત્રો, અહીં 30/3/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 15/4/2026 સાંજના 5:30 વાગ્યા સુધીમાં મિત્રો તમારે જે તે ઓફિસ છે એએમસી ની તે જગ્યાએ તમારે નિયત નમૂનામાં અરજી ફોર્મ છે તે ભરી મોકલી દેવાનું રહેશે, એટલે કે ત્યાં રૂબરૂ તમારે જઈ અને ભરવાનું રહેશે। હવે મિત્રો, કયા વિદ્યાર્થી આ જે ભરતી છે તેમાં અરજી ફોર્મ ભરી શકશે? તો કે એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાયમી પગાર ધોરણથી જે ફરજ બજાવતા વર્ગ 4 ના જે કર્મચારીઓ છે તો તે કર્મચારીઓ આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। જગ્યા વિશે વાત કરીએ તો કે મિત્રો, કુલ 110 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। 110 જગ્યામાંથી 91 જગ્યા છે તે બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે, જ્યારે 19 જગ્યા છે તે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે અહીં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી અહીં 40% સાથે ઓછામાં ઓછી બેચલરની ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ, એટલે કે સ્નાતકની ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ સ્નાતકની ડિગ્રી પાસ કરેલી છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। ઉમેદવાર પાસે ગુજરાતી અને હિન્દી અથવા તો બંને ભાષાનું નોલેજ છે તે હોવું જોઈએ, એટલે કે ગુજરાતી અથવા હિન્દી ભાષાના જાણકાર છે તે હોવા જોઈએ। પગાર ધોરણ એટલે કે પે સ્કેલ વિશે વાત કરીએ કે ઉમેદવારોને કેટલો પગાર આપવામાં આવશે, તો ઉમેદવારોને પ્રથમ 3 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 મુજબ ઉમેદવારોને પગાર છે તે મળવાપાત્ર થશે, એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો આપણે અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે, તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી છે તે ભરવાની છે। અરજી ફી મિત્રો તમે જ્યારે અરજી ફોર્મ જમા કરાવવા જાવ ત્યારે તમારે ભરવાની રહેશે, કે જેમાં બિન અનામત વર્ગના જે ઉમેદવાર છે, દિવ્યાંગ ઉમેદવાર સિવાય, તો તેઓએ અરજી ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે, જેમ કે ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના જે ઉમેદવાર છે, તો તેઓએ અરજી ફી તરીકે ₹250 ભરવાના રહેશે। અરજી ફી છે તે 15/4/2026 સુધીમાં ફોર્મની સાથે તમારે ભરી દેવાની રહેશે, જ્યારે દિવ્યાંગ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી ભરવાની રહેતી નથી। તો મિત્રો, અરજી ફોર્મ છે તે કંઈક આ મુજબનું રહેશે। આ જે અરજી ફોર્મ છે તેની પ્રિન્ટ કાઢી અને તેની સાથે મિત્રો તમામ ડોક્યુમેન્ટ એટેચ કરવાના રહેશે। તમામ જે લાયકાતના જે પુરાવા છે તેની નકલ એટેચ કરવાની રહેશે અને છેલ્લા માસની જે પગારની સ્લિપ છે તે પણ ફરજિયાત તમારે એટેચ કરવાની રહેશે। અને મિત્રો, અહીં તમારે જે અરજી ફોર્મ છે તે વ્યવસ્થિત ભરી અને એએમસી માં જે મિત્રો ઇન્ટરવ્યુ શાખા છે તે વિભાગમાં તમારે મોકલી દેવાનું રહેશે। 15/4/2026 સુધીમાં તમારું ફોર્મ છે તે ત્યાં પહોંચી જાય એવી રીતે તમારે અરજી કરી દેવાની રહેશે। તો આવી રીતે મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાયમી પગાર ધોરણથી વર્ગ 4 ના જે કર્મચારી ફરજ બજાવે છે તો તેના માટે અહીં જુનિયર ક્લાર્કની જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યું તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।